નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ગુજરાત એટ 7 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। સમાચારો પર કરી નજર। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે। ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો ક્યાંક ભારે પવન ફૂંકાયો હતો। ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભુજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ 2 દિવસ વરસાદી માહોલ રહેશે। અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું। સમગ્ર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। ભારે પવન અને બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો। ઘઉં, બાજરી, જુવાર, તલ, ચણા સહિતના પાકોને નુકસાન થયું છે। સાવરકુંડલા પંથકમાં ભર ઉનાળે વરસાદનું આગમન થયું હતું। બપોર બાદ સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો। વંડા, સેજળ, ભોકરવા, ડેડેકડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। વરસાદના કારણે ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ઉનાના ઉમેશ, ગરાડ, સનખડામાં વરસાદનું આગમન થયું હતું। વરસાદના કારણે કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। રાજ્યભરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। અનેક જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે, ત્યારે જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, તો બીજી તરફ ચણા, જીરું, ઘઉં સહિતના પાકોને ભારે નુકસાની થઈ છે। નુકસાનના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જાફરાબાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। દુધાળા ગામે મકાન પર વીજળી પડતા મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો, સાથે જ મકાનનું ઇલેક્ટ્રિક વાયરિંગ પણ બળી ગયું હતું। ઘટનામાં જાનમાલને કોઈ નુકસાન થયું નથી। જાફરાબાદમાં ધોધમાર વરસાદ, દુધાળા ગામે મકાન પર વીજળી પડી। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા માર્કેટિંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી ગઈ હતી। ઘઉં, ધાણા, મરચા જેવા તૈયાર પાકો પણ પલળી ગયા હતા। યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ મરચાની ભારીઓ પલળી જતા ચિંતામાં વધારો થયો હતો। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો। અરવલ્લીમાં સાર્વત્રિક કમોસમી વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। મોડાસા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, તેમજ અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઘઉં, મકાઈ સહિત તરબૂચના પાકો પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।
અરવલ્લીમાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ પડ્યો। અરવલ્લીના મોડાસામાં અડધો ઇંચ વરસાદ પડ્યો અને અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ઘઉં, મકાઈ સહિત તરબૂચમાં ભારે નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે। મહત્વનું છે કે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। રાજકોટમાં યુવકોમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફરી ક્રિકેટ રમતા સમયે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। 45 વર્ષીય મયુર નામના વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત નીપજ્યું હતું। મયુર રવિવાર હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો, જ્યારે 2.5 મહિનામાં રાજકોટમાં હાર્ટ એટેકથી 6 લોકોના મોત નીપજ્યા છે। ગુજરાતના મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે, જેમાં સુરતના હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાને પણ G20 સમિટનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં દિનેશ નાવડિયાની પૂછતાછ કરતા કિરણે ડોક્યુમેન્ટ અને વિઝિટિંગ કાર્ડ પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું। વધુમાં અગાઉ કિરણ પટેલે હોટલમાં મુલાકાત પણ કરી હતી। જાન્યુઆરી મહિનાની અંદર ડૉક્ટર કિરણ પટેલનો ફોન આવેલો અને એમને એવું મને કીધેલું કે પીએમઓ ઓફિસમાંથી હું બોલું છું। એટલે મેં કીધું શું કામ હતું કે એક G20ની સબમિટ અમદાવાદની અંદર થવાની છે, એની અંદર આપણે ઉપસ્થિત રહેવાનું છે। મેં કીધું મારું જ નામનું સજેશન આપણને કોને કર્યું? તો એમનું કહેવાનું કે એસ.કે. નંદા સાહેબ જે છે, જે ગુજરાત ગવર્મેન્ટ એડિશનલ સેક્રેટરી હતા, એમની આપનું નામનું સજેશન કર્યું છે અને એમને ગોવિંદભાઈને વાત કરેલી, પણ આપનું ગોવિંદભાઈ પણ આપનું નામ સજેસ્ટ કર્યું, એટલે આપ આવો તો સારું એમ। એટલે આ રીતના મારા સંપર્કમાં હતા અને મને સતત ત્યારે તમારે હાજરી આપવાની છે, હાજરી મેં હું બહારગામ જવાનું છે, નહીં આવી શકું। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ ઉપરાંત ગુજરાતમાં પણ સંખ્યાબંધ લોકોને મૂર્ખ બનાવનારા ઠગ કિરણ પટેલે ઉર્ફ બંસીના ઘોડાસર સ્થિત ઘરે ગુજરાત એટીએસ અને જમ્મુ કાશ્મીર પોલીસે 2 વાર સર્ચ કરી સંખ્યાબંધ પુરાવા એકત્રિત કર્યા છે। બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા કિરણ પટેલે ગુજરાતમાં આચરેલા કૌભાંડોનો વિગતવાર રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે। અમદાવાદમાં ચાંદલોડિયામાં રેલવેના ગરનાળા પાસે 1.38 લાખ ચરસના જથ્થા સાથે એસઓજીની ટીમે એક યુવકને ઝડપી પાડ્યો છે। આરોપી ચરસનો જથ્થો સિમલા ખાતે રહેતા યુવક પાસેથી લાવીને સોલામાં રહેતા યુવકને આપવાનો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું। આ મામલે એસઓજીની ટીમે બંનેની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી ક્રાઇમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મેહુલ પંડ્યા નામના શખ્સને 922 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। ગઈકાલે અમારી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા, દરમિયાન અમોને ખાનગી રાહે એક બાતમી મળેલી કે એક ઈસમ નામે મેહુલ કુમાર પંડ્યા નાઓ ગેરકાયદેસર ચરસનો જથ્થો લઈ ચાંદોડિયા વિસ્તારમાં બાપા સીતારામની મઢી આગળ રેલવે અંડરબ્રિજ આગળ એક ઈસમ નામે બકુલ સાધુ નાઓને આવનાર છે, જેની અમને ચોક્કસ બાતમી હતી, જેના આધારે અમારી ટીમ સાથે એની વોચમાં હતા પંચો સાથે। તો દરમિયાન રાત્રિના સમયે સદરી આરોપી મેહુલ ત્યાં આવતા અને તેને ચેક કરતા તેની પાસેથી ચરસનો જથ્થો 922 ગ્રામ ચરસનો જથ્થો પકડવામાં આવેલ છે। દેવગઢ બારિયા તાલુકામાં પોષણયુક્ત સંજીવની દૂધના પાઉચ ખજૂરી ગામની પ્રાથમિક શાળાની બહાર આવેલી કેનાલમાંથી મળી આવ્યા હતા।
સરકાર દ્વારા કુપોષિત બાળકોને પૂરતું પોષણ મળી રહે તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે શાળાની અને તંત્રની બેદરકારીના કારણે આ દૂધ બાળકોને મળવાના બદલે કેનાલમાં પડેલું જોવા મળે છે। શાળાના આચાર્યને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બાળકો દૂધ નથી પીતા એટલે અમે દૂધ ઓછું મંગાવીએ છીએ, પરંતુ કેનાલમાં દૂધના પાઉચો ક્યાંથી આવ્યા તે ખબર નથી। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસના સ્થાનિકો ધરણા પર બેઠા હતા। આવાસમાં અમુક લોકો દ્વારા પશુ બલિ ચડાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો હતો। અનેક ફરિયાદો કરવા છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ ધરણા યોજી વિરોધ કર્યો હતો। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। પશુ બલિ ચડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મામલે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ પ્રકારનું નિરાકરણ સામે આવ્યું નથી અને આ મામલે લોકો દ્વારા ધરણા યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો। અમે સુમન ગંગા સોસાયટીમાં રહીએ છીએ, જે ગોડાદરા વિસ્તારમાં આવે છે, પર્વત મગોપ, અને અમે અમુક તત્વ લોકો જે છે જે એ કાયદેસર નથી। આપણા આ લોકો ગુજરાતના લોકોને આ શોભા નથી દેતું, એના ધર્મ વિરુદ્ધનું કામ એ કરે છે કે અહીંયા એ લોકો બકરાને એવું લાવી અને એના ઘરમાં કાપે છે। એટલે જે લોકો આને પસંદ નથી એ લોકો એમ કહે છે કે અમારે કતલખાનામાં રહેવાનું। વલસાડના કપરાડા ગામમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે 12 વર્ષની સગીરા પર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે। પોલીસે ઘટનાના પગલે બે સગીર શખ્સોને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનાના પગલે સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોલીસે ઘટનાના પગલે સગીરાનું મેડિકલ ચેકિંગ કરાયું છે। ये हादसा 12 और 13 तारीख की रात को दो बच्चियां थी जो एसटी कम्युनिटी से बिलोंग करती है। वो पड़ोस का एक गांव है चेपा गांव, कपराड़ा पुलिस स्टेशन की हद में है। वहाँ पे वो एक शादी में गई हुई थी और रात को करीब 4 बजे वहाँ से लौट रही थी। तो दो बच्चे हैं जिनकी उम्र भी 18 साल से कम है। वो उन्होंने उस बच्ची को पकड़ा और पास की झाड़ियों में घसीट के ले गए और दोनों जो माइनर बच्चे हैं उन्होंने उस बच्ची के साथ में रेप किया और उसके बाद में बच्ची को छोड़ दिया वहाँ से और बच्ची अपने घर पहुँची। उन्होंने रिपोर्ट नहीं किया 12-13 तारीख से लेकर के और 18 तारीख तक किसी को नहीं बताया, पुलिस स्टेशन में कहीं पे जान नहीं की। फिर 18 तारीख को शाम को वो लोग CHC पहुँचे कपराड़ा। वहाँ डॉक्टर ने पुलिस को इन्फॉर्म किया कि इस तरह का बनाव बना है। તાપીમાં ફરી એકવાર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે તાપીના કુકરમુંડાના મોરંબા ગ્રામ પંચાયતની કે જ્યાં રાજીવ ગાંધી ભવનના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2010-2011માં મંજૂર કરવામાં આવ્યું હતું અને તે રાજીવ ગાંધી ભવન આજ સુધી ખંડેર હાલતમાં પડી રહ્યું છે। આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા મથકે ઉપલા અધિકારી પાસે માહિતી માંગી હતી ત્યારે તેમને જાણવા મળ્યું કે રાજીવ ગાંધી ભવન માટે રૂપિયા 16,15,000 રૂપિયા મંજૂર થયેલા છે, પણ આજ દિન સુધી રાજીવ ગાંધી ભવનનું કામ બાકી છે। સરકારના ગ્રાન્ટમાંથી મળેલ રકમ ગઈ ક્યાં? કેમ રાજીવ ગાંધી ભવનનું મકાન અધૂરું પડ્યું છે તે અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। છે ને 2010 થી 11 ના સમયગાળામાં કામ ચાલુ કરવામાં આવેલું એનું માહિતી લીધી હતી। અમે તાલુકા વિકાસ અધિકારીને આરટીઆઈ કરી હતી, તેમણે નરેગા પાસેથી માહિતી અપાવી હતી। જે અમારા ગામમાં મોરંબા ગ્રામ પંચાયતમાં વર્ષ 2010-11માં જે રાજીવ ગાંધી ભવનનું નિર્માણ કાર્ય શરૂઆત કરવામાં આવ્યો હતો તે કાર્ય હમણાં સુધી પૂર્ણ થવામાં નહીં આવ્યો। તેનું મકાન હમણાં બી જર્જરિત હાલતમાં લગભગ 13 વર્ષ જેવા થવામાં આવ્યા છે। તો અમે તાલુકા પંચાયત કુકરમુંડામાં એક આરટીઆઈ દાખલ કરવામાં આવેલી એના વિશે। તેમાં એ લોકોએ અમને એક માહિતી આપવામાં આવી છે, જે માહિતી ટિપિકલ એસ્ટિમેટ
દ્વારા આપવામાં આવી છે, કેમ કે એ લોકો પાસે તે આ મોરંબા ગ્રામ પંચાયતની માહિતી ઉપલબ્ધ નથી. એટલે ટિપિકલ માહિતી એ લોકો એસ્ટિમેટ અમને આપવામાં આવ્યો છે. જે ટિપિકલ એસ્ટિમેટમાં એમનું બજેટ દર્શાવવામાં આવ્યો છે 16,15,000 અને જેટલી બી જગ્યાએ આ રાજીવ ગાંધી ભવન નિર્માણ કાર્ય શરૂઆત કરવામાં આવ્યો હતો તે પૂર્ણ થવામાં આવ્યો છે. તો મોરંબા ગ્રામ પંચાયતમાં કેવી રીતે પૂર્ણ થવામાં નહીં? એસએમસીએ મેઘરોલી ગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 20 લાખ રૂપિયાના દારૂની 14,000 બોટલ પણ ઝડપી પાડવામાં આવી. અમૂલ મિલ્ક મશીનની અંદર દારૂની હેરાફેરી કરાતા હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 33,55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદના સીટીએમ પાસેથી 12 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. 12 કિલો ગાંજા સાથે એસઓજીએ 2 આરોપીની ધરપકડ કરી છે. મોહસિન પઠાણ અને અઝુદ્દીન અંસારી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગાંજા સાથે પકડાયેલા આરોપીની એસઓજી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. લખતર તાલુકાના લીલાપુર ભાસ્કરપરા વચ્ચે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. લીલાપુર અને ભાસ્કરપરા વચ્ચે રેલવે ટ્રેક ઉપર લખતરના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોટાદના તુરખા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકને માર માર્યાની ઘટના સામે આવી છે. સિટી મામલતદાર જીકે મકવાણા સહિત 4 લોકોએ ટ્રેક્ટર ચાલકને માર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કપચી ભરેલા ટ્રેક્ટર ચાલકને રોકીને રૂપિયાની માંગણી કરાતા બોલાચાલી બાદ માર મારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલમાં દાખલ થયેલા છીએ. અમારું ટ્રેક્ટર કપચીને ભરીને હાલ્યું આવતું હતું. ત્યાં મામલતદાર સાહેબે ઉભું રખાયું હતું અને એમના ડ્રાઈવરની બધા કોણ અને 2 જણા 4 જણા ટોટલ હતા. અમને કીધું કે લાવો પાવતી, અમારી પાસે પાવતી નહોતી. તો એ સાહેબે એમ કીધું લઈ લો ઓફિસે, એટલે અમે ઓફિસે લઈ ગયા હતા. પણ એવડે એમને વચ્ચે ઊભું રખાવીને અમને કીધું કે અમે પાસે પૈસાની માંગણી કરી, એટલે અમે પૈસા દેવાની ના પાડી. અમે એમને લોકોને કીધું અમારે જે સરકારી અને કાયદા અનુસાર જે થતું હોય એ આપણે કરો ને આપણે જે દંડ આવે એમ દંડ ભરવા તૈયાર છીએ. હાલમાં રાજ્યના વિવિધ શહેરોમાં વ્યાજખોરો સામે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કામરેજ સ્વામિનારાયણ મિશનમાં લોન ધિરાણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરત જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 2,415 જેટલા લોકો લોન આપવામાં આવી છે. આજના કાર્યક્રમમાં 37 કરોડ જેટલી લોન આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ તૈયાર છે. આજે મેં જોયું, મને ખૂબ આનંદ થયો કે 2415 પરિવારોને જીવનનો નવી દિશા આપવાનું કામ આજે સુરત જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 37 કરોડ 35 લાખ રૂપિયાની લોન આજે આ કાર્યક્રમ થકી આપવામાં આવશે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જે વ્યાજખોરીની બધી રોકવા માટે જે કાર્યવાહી કરવામાં આવેલ હતી અને એના અનુસંધાને ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રીનું જે ઇનિશિયેટિવ છે પોલીસના માધ્યમથી જરૂરતમંદ લોકોને લોન અપાવી અને એવા લોકોને લોન અપાવી કે જે ખરેખર ફોર્મલ ફાઇનાન્શિયલ ચેનલમાંથી લોન મેળવી નથી શકતા અને એમને પરાણે ના છૂટકે સંજોગવશાત આ વ્યાજખોરો પાસે જવું પડે એવા 2415થી વધુ લાભાર્થીઓને 37 કરોડથી વધુની લોન અપાવવામાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ બેંકોના માધ્યમથી.
અમદાવાદમાં દિનેશ હોલ ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન. પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃસ્થાપિત થશે. આઝાદીના અમૃતકાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. આ બાબતે સામૂહિક મનોમંથન અને પ્રયાસો કરીએ તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા પૂરા દેશમાં એમની પ્રેરણાથી જે નેશનલ એજ્યુકેશન પોલિસી NEP નું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવાનું છે અને એવા સમયે આપણા પરિસંવાદનું આપણે આયોજન કરી રહ્યા છે. તો આ શિક્ષણ એ આપના જીવનમાં તો પરિવર્તન લાવે છે, પણ જેના જે છેવાડાના અંતિમ વ્યક્તિ, અંતિમ છોરમાં જે વ્યક્તિ બેઠેલો છે એના જીવનમાં આપણે જે દીપ પ્રગટાવવાનું કામ કરીએ છીએ, નવીન ઉર્જા ભરવાનું જે કામ કરીએ છીએ. સોમનાથથી કોડીનાર નવી કોમર્શિયલ રેલ લાઇન આકાર પામવા જઈ રહી છે, જેનો ફરી એક વખત ખેડૂતોએ જોરદાર વિરોધ કર્યો છે. ગીર સોમનાથમાં આકાર પામવા જઈ રહેલી નવી રેલવે લાઇનમાં વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર 3 તાલુકાના લગભગ 19 ગામોના 1100 જેટલા ખેડૂતોની હજારો એકર જમીનમાંથી રેલવે પસાર થવાની છે, જેના કારણે જમીન સંપાદિત કરવામાં આવશે, જેમાં અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બનશે. જેના કારણે ખેડૂત અગ્રણીના અધ્યક્ષસ્થાને આજે ગીરના અલગ અલગ ગામોના પ્રભાવિત ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. રેલવે વિભાગ દ્વારા 4 ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સોમનાથથી કોડીનાર સુધીનો જે રેલવે ટ્રેક જાહેર કરવામાં આવ્યો હતો, એની સામે સ્થાનિક ખેડૂતોનો ઉગ્ર વિરોધ હતો. એ વિરોધને ધ્યાનમાં રાખીને હવે કલેક્ટર મારફતે ડ્રોનથી સર્વે કરવા માટે એક નવો રૂટ લેવામાં આવ્યો છે. રૂટ આ તરફ હોય કે પેલી તરફ હોય, રૂટ બદલાવાથી ખેડૂતોના પ્રશ્નો ઉકલતા નથી. બાયડ માલપુર કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમજ અરવલ્લી કલેક્ટરને પત્ર લખ્યો હતો. પત્રમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટે ઉલ્લેખ કર્યો છે. વડોદરાના કરજણમાં જૂના બજાર વિસ્તારમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અલથાણામાં સીડી પરથી પડી જતા કિશોરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં આવેલા રાજહંસ ક્રેમોના બિલ્ડિંગમાં કિશોર કોઈ પણ સેફટીના સાધનો વગર કામ કરતો હતો, જેના કારણે કિશોરનું મોત થયું છે. દિલીપભાઈ, શું બનાવ બન્યો હતો? દિલીપભાઈ સોમાભાઈ ડામોર, આદિવાસી સમાજ સેવામાંથી આવું છું સુરત શહેરમાં. અને અમારા આદિવાસી જે સુરતમાં સાહેબ મજૂરી દરમિયાન આવે છે, બરોબર, ગામમાં આર્થિક તિથિ હોવાથી આ લોકો અહીંયા મજૂરી કરવા આવે અને એમનું શોષણ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર એવી બેરહેમીથી કરાવે છે કે કોઈ પણ જોખમના કામમાં ચડાવી દે છે, કોઈ પણ સોચ્યા સમજ્યા વગરના. અને આ લોકોને બહારનું કામ કરાવતા વખતે કોઈ પણ સેફટીના સાધન નથી આપતા અને સેફટી નથી આપતા અને કોઈ પણ ધ્યાન નથી આપતા. અને લોકો ભાઈ એવું ઘટના બને ત્યારે હાથ ઓછા કરવાની માંગ કરે છે. અમારે કાયદાસર પોલીસને કાયદો. બોડેલીમાં બેંક દ્વારા ખાતેદારો સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ કર્યો છે. 30 થી વધુ ગામોના ખાતાધારકો સાથે બેંક દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. બેંક મેનેજર સહિત 3 સામે કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે. બેંક કર્મીએ લોનના પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવમાં મસમોટા લોન કૌભાંડની શક્યતા સેવવામાં આવી રહી છે. ત્રિપુટીએ ગેરકાયદેસર અનેક ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને ખાતાધારકો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાવનગરમાં છેલ્લા 1 મહિનાથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે મોટા પાયે દબાણમાં લારી, ગલ્લા અને નાના વેપારીઓને તેની અસર થઈ રહી છે. દબાણ હટાવતા નાના ધંધાર્થીઓ રોજગારી છીનવાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાયની સૂચનાથી નાના ધંધાર્થીઓને પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે અલગ જગ્યા ફાળવવામાં આવી છે. નાના ધંધાર્થીઓને ગોગા સર્કલ પાસે જગ્યા ફાળવવામાં આવી છે કે જ્યાં તેઓ પોતાનો વેપાર ફરી ચાલુ કરી શકશે, જેના કારણે નાના વેપારીઓમાં ખુશી વ્યાપી હતી. સ્ટ્રીટ વેન્ડર્સ એ લોકો માટે આપણે જે દબાણ દરમિયાન દૂર કરતા હતા અને એમના માટે કોઈ વૈકલ્પિક જગ્યા, કારણ કે ખરેખર તો સ્ટ્રીટ વેન્ડર્સ હોય એમણે હરતા ફરતી લારી સાથે કામ કરવાનું હોય, છતાં પણ બજાર વિસ્તારમાં ક્યાંક તેમને ઊભા રહેવું હોય તો આપણે વેન્ડિંગ ઝોન 6 જગ્યાએ આપણે જાહેર સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈને કરવામાં આવ્યા છે, જેમાં 300 ઉપરાંત લોકેશન, એટલે કે 300 ઉપરાંત લોકો આ 6 જગ્યામાં જઈને ઉભા રહી શકે તે રીતની જોગવાઈ છે. મહેસાણા તાલુકાના વીરતા ગામે મંદિરમાં ચોરીની ઘટના બની છે. વીરતા કંથરાવી રોડ ઉપર આવેલ વેરાઈ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા તસ્કરોએ મંદિરમાંથી માતાજીના 3 ચાંદીના છત્તર અને 10,000 રોકડ મળીને કુલ 64,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પોલીસે ફરિયાદના આધારે તસ્કરોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. ખેડાના માતર એસબીઆઈ બેંક પાસે 1.5 લાખની ચોરીની ઘટના સામે આવી. એસબીઆઈ બેંકથી માત્ર 50 મીટર દૂર બાઇક પર લટકાવેલી થેલી લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો. બાઇકને પંચર પડી જતા ગઠિયાઓએ ફાયદો ઉઠાવ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તસ્કરોએ પ્રી પ્લાનિંગથી હાથફેરો કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને ગઠિયાઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર કેનાલમાં ભંગાણ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કડાણા ડેમની જમણા કાંઠા કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી રહી છે. મહત્વનું છે કે કેનાલમાં ગાબડું પડતા વાવેતર કરેલ ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેતરની અંદર પાણી ફરી વળતા ખેતરમાં વાવેતર કરેલા ઘઉંના અને મકાઈના પાકને નુકસાન થયું છે. બે મિનિટમાં 20 ખબર સાથે રજા આપશો. નમસ્કાર.